રાજ્ય તમે અને હાથ બાર લઈને જો તમારી વાત સાંભળો મહેરબાની કરી ખેડૂત નહીં હેરાન કરતા તમે હું તને ખેડૂતને આગળ લઈ જવાનું અમરેલી બાયપાસ વિસ્તારમાંથી પસાર થતા ખેડૂતો અને કેટલાક વેપારીઓના વાહનોને જીએસટી વિભાગના મોબાઈલ સ્ક્વોડના અધિકારીઓ ચેકિંગ કરતા હતા, જેમાં વેપારીઓના ચેકિંગ દરમિયાન ખેડૂતોના પણ કેટલાક ડોક્યુમેન્ટ માંગતા વિવાદ સર્જાયો હતો, જેને લઈને ખેડૂતોએ સાંસદ ભરત સુતરિયાને ફોન કરીને જીએસટીના અધિકારીઓ ખેડૂતોને હેરાન કરતા હોવાની રજૂઆત કરી હતી. ખેડૂતોની રજૂઆત મળતા જ સાંસદ ભરત સુતરિયા તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળે દોડી આવેલ સાંસદ ભરત સુતરિયા અધિકારીઓ પર રોષે ભરાયા હતા અને જણાવ્યું હતું કે તમે ભલે વેપારીઓનું ચેકિંગ કરો પણ ખેડૂતોને હેરાન ન કરશો. ખેડૂતો ક્યારેય 7/12ના ડોક્યુમેન્ટ સાથે લઈને નહીં ફરે. તમારે પકડવા હોય તો પકડી લેજો અને મારા નામની ફરિયાદ ફાડી નાખજો. તમે મહેરબાની કરીને ખેડૂતોને હેરાન ન કરતા. તમે ગમે ત્યાં ખેડૂતોને ઊભા રાખીને હેરાન કરો છો એ ચલાવી નહીં લેવાય. તમામ એગ્રોને મારી ચેતવણી છે કે કોઈ એવો સરકારનો પરિપત્ર નથી કે સાથે બીજું ખાતર આપવું, અને સરકાર ખેડૂતની સાથે છે એટલે તમે પણ ખેડૂતને સાથ આપો. બીજી વાત, હું ખેડૂત મિત્રોને પણ કહું છું કે આપણે ધીરે ધીરે ડીએપીનું વપરાશ ઓછી કરવાની છે, કેમ કે નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન જો એમ કહેતા હોય કે આપણી ખેતી ફળદ્રુપ રહી નથી અને આપણે આપણી જૂની જે ખેતી પદ્ધતિ છે ઓર્ગેનિક ખેતી ઉપર આપણે જવાનું છે, પણ હું ખેડૂત તરફથી મને ખાતરી છે કે 1-2 વર્ષની અંદર ખેડૂત ધીમે ધીમે ડીએપી ઓછું કરી અને સાવ નાબૂદ કરશે એવું મને ખેડૂત પણ મને સાથ સહકાર આપશે એવી મને ખાતરી